तिमिरांजस्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। सर्वप्रथम तो व्यासपीठ पर विराजमान पूज्य तिलकदास जी बापू अમને વંદન, વ્યાસપીઠને વંદન। આપણે જેની કૃપા છાયામાં બેઠા છે, આનંદ કરવા માટે આપણે સૌ જ્યારે ભેગા થયા છે, આપણું પ્રાણ ધન, જીવન ધન, જીવન સર્વસ્વ આપણે જેને કહી શકીએ, સદગુરુ શ્રી લાલ બાપાની સમાધિસ્થ ચેતનાને વંદન। મેં ગુરુ પૂનમના કીધું હતું એમ પૂજ્ય બાપારામની હરતી ફરતી જીવંત સમાધિ જેને આપણે કહી શકીએ એવા પૂજ્ય બાપા એમના ચરણોમાં વંદન। ઘણું બધું કહેવું હતું પરંતુ સમસ્ત લાલ પરિવારને વંદન। અને 9 દિવસીય અનુષ્ઠાનમાં આપણે સૌ જ્યારે ભેગા થયા છે ત્યારે આપણે 7 દિવસ કથા તો સાંભળવાની જ છે, પરંતુ જ્ઞાન યજ્ઞની સાથે મને એવું લાગે છે આ ગુરુના પ્રેમનો મેળો છે। પ્રેમના તાતણે આપણે સૌ જ્યારે ભેગા થયા છે ત્યારે આજે કથા તો આપણે શ્રવણ કરવાના જ છે અને સાથે જે ગુરુનો પ્રેમ પ્રાપ્ત થયો, અમરધામથી વૃંદાવન ધામ સુધીની આ યાત્રા પૂજ્ય બાપા પાસે જ મેં સાંભળ્યું દાસી જીવનનું ભજન છે કે ભીમ ભેટ્યા અને સાંભળીએ કરી વાત। એટલે મારે કહેવું છે કે અમરધામમાં હતો એટલે જ વૃંદાવન ધામ સુધી પહોંચી શક્યો। એટલે આ યાત્રામાં ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું અનુભવ પ્રાપ્ત થયો અને ત્યારે ખબર પડી કે અત્યારના સમય માટે આપણા માટે ગુરુનું ખૂબ જ જરૂરી છે। ગુરુ વગર આપણું જીવન કંઈ નથી, કારણ કે અહીંયા રહેતા હોય ત્યારે ગુરુના સાનિધ્યમાં આપણે રહેતા હોય એટલે અમુક વસ્તુ આપણને અસર ના કરે, પરંતુ જ્યારે ગુરુથી દૂર રહેવાનું થયું ત્યારે જે આપણો મૂળ સ્વભાવ હતો એ બહાર આવ્યો અને આપણને એમ થાય આ તો કોઈ દિવસ આપણે અનુભવ્યું જ નથી। અને ત્યારે ગુરુનું સાનિધ્ય શું છે એની કિંમત થઈ। કોઈ પણ વસ્તુની, વ્યક્તિની અને જે સ્થાનમાં આપણે છે એની કિંમત સમજવી હોય તો એનાથી દૂર થઈ જવું, ત્યારે આપણને એની કિંમત સમજાશે। એટલે ગુરુનું જે સાનિધ્ય છે એની શું કિંમત છે એ અનુભવ પ્રાપ્ત થયો। ઘણું બધું કહેવું હતું પરંતુ 2 ઘટના આજે એવી